થી હું એની આઈસ સિલેક્ટ કરીશ. અહીંયાથી પ્લસ આઈસ સિલેક્ટ કરવા માટે અહીંયાથી આ રીતે બ્રશ મોટું અને ઇમેજ બી મોટી, ખાલી વચ્ચે રાઉન્ડમાં ક્લિક કરી દેવાનું આ રીતે, કારણ કે આવી રીતે સિલેક્ટ થશે. પેલા આ તો ખબર પડી ને, પછી અહીંયાથી માઇનસ કરીને થઈ ગયું બરાબર. બસ હવે ફરીથી ઇમેજ એડજસ્ટમેન્ટ અને યુઝ સ્ટેચ્યુ રહેશે. અગેન કલરાઇઝ, બરાબર. કલરાઇઝ ને સિલેક્ટ કરીને અહીંયાથી તમને જે પણ કલર જોઈએ, તો મેં મોસ્ટલી આની અંદર સ્કાય બ્લુ કલર લઉં છું, એકદમ લાઇટ વાળો, કારણ કે હવે તો લેન્સના કલરો આવે જ છે એવા અલગ અલગ. આને થોડું આપણે ઝૂમ આઉટ કરી દઈએ એટલે આપણને દેખાય. પાર્લર્સમાં લગાવી આપે છે લેન્સો, ના બાપા, મારી ઓલરેડી આઈસ બ્રાઉન કલરની છે. ચાલે વાળે તો એવો શોખ નહીં, એને કેટલું હાથ જવાનું ખબર છે, આપણાથી ના છે તો વારંવાર તો આપણે કરતા હોઈએ. સારો જો આ રીતે, પછી પેલી માંજરી ના કરી દેતા, માંજરી બી નહીં, નોર્મલ વાળું મેં જેવું એકદમ હલકું હલકું કરું છું, ભયંકર નહીં આવું. બરાબર, એના પર કલર શૂટ